મહાસંગ્રામની ભાજપે વલસાડના વર્તમાન સાંસદની ટિકિટ કાપી અને નવા ચહેરાને મેદાને લાવ્યા। સામે વલસાડની બેઠકને જીતવા માટે કોંગ્રેસે અનંત પટેલને ટિકિટ આપી, એટલે બે આદિવાસી યુવા નેતાઓમાં જામી છે ટક્કર। ત્યારે જુઓ વલસાડમાં કોણ જીતશે। વલસાડમાં ચૂંટણી મહાસંગ્રામ। યુવા નેતાઓમાં છે આર પારની ટક્કર। આંદોલનકારી અનંત પટેલનો આક્રમક અંદાજ। સોશિયલ મીડિયામાં ધવલ પટેલની ગજબ છે ધાક। કોણ જીતશે વલસાડનો ચૂંટણી જંગ? દક્ષિણ ગુજરાતની એક એવી બેઠક જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામી છે જોરદાર લડાઈ। કોંગ્રેસે વલસાડના ગઢને જીતવા માટે પોતાના ધારાસભ્યને જ ઉતાર્યા છે મેદાને। વાંસદા બેઠકના ધારાસભ્ય અનંત પટેલની છબી એક આંદોલનકારી નેતાની રહી છે। ગત વિધાનસભામાં ભાજપની આંધીમાં પણ તેઓ જીતવામાં સફળ રહ્યા હતા, જેથી કોંગ્રેસે અનંત પટેલને વલસાડથી ઉમેદવાર બનાવી વલસાડના ચૂંટણી જંગને રોમાંચક બનાવી દીધો છે। સામે ભાજપ એક વર્તમાન સાંસદની ટિકિટ કાપી અને યુવાનને મેદાને ઉતાર્યા છે, જે જમીન પર તો નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પોતાની વિશેષ પકડ ધરાવે છે। ત્યારે જાણકારો માની રહ્યા છે કે 2024ના સંગ્રામમાં વલસાડમાં સૌથી મહત્વની લડાઈ જોવા મળશે। અનંત પટેલ ખૂબ ગ્રાઉન્ડ લેવલનો માણસ છે અને ધવલ પટેલ આ વિસ્તાર માટે બિલકુલ નવો ચહેરો છે। મતદારો માટે જ નહીં, ભાજપના કાર્યકર અને આગેવાન માટે પણ આ નવો ચહેરો છે। ત્યારે આ ચૂંટણીનો જે જંગ છે લોકસભા વલસાડ, તે ખૂબ જ રસપ્રદ બનશે અને આમાં મુખ્યત્વે હાર જીતનું જે પાસું પલડું કહી શકાય એવા પરપ્રાંતીય મતદારોની સાથે શહેરી મતદારો પણ રહેશે। એમાં વલસાડ, પારડી, વાપી અને ઉમરગામ આ ચાર વિસ્તારો હાર જીતના મુખ્ય કારણ બનશે। સામાજિક આંદોલનો અને સોશિયલ મીડિયા આંદોલનો સાથે સંકળાયેલા બંને ઉમેદવારો યુવા ચહેરા તરીકે રણ મેદાનમાં ઉતર્યા છે। વલસાડ જિલ્લાની 5 વિધાનસભા, નવસારીની 1 વિધાનસભા અને ડાંગ જિલ્લાની 1 વિધાનસભા બેઠક મળીને 18.38 લાખ મતદારો મહત્વના સાબિત થવાના છે। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો દાવો છે કે ચૂંટણીમાં વલસાડની જનતા જમીન સાથે જોડાયેલા ઉમેદવારની પસંદગી કરશે। સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા લોકોને જનતા જાકારો આપશે। સાંભળો અનંત પટેલનો શું છે દાવો। સોશિયલ મીડિયામાં કઈ રીતે પોતાની લાઇક્સ વધારી શકાય, સોશિયલ મીડિયામાં કઈ રીતે પોતાના ફોલોઅર્સ વધારી શકાય, એ તમે પણ સારી રીતે જાણો છો, હું પણ જાણું છું। એક એસી રૂમમાં બેસીને, એક ઓફિસમાં બેસીને સોશિયલ મીડિયાની ગેમ રમવી ખૂબ ઇઝી છે, પરંતુ પ્રજાના પ્રશ્ન લઈને રોડ રસ્તા પર ઉતરવું, તાપ તડકો વરસાદમાં ઉતરવું અને કેટલીક વખત પોલીસ સાથે ઘર્ષણ કરીને એમના પ્રશ્નોને વાચા આપવી, એ એક આંદોલનકારી નેતા તરીકે મને પ્રસ્થાપિત કર્યો છે। અને લોકોના પ્રશ્ન લઈને વિધાનસભા સુધી જવાનું, રોડ રસ્તાથી આંદોલન કરીને, આવેદનપત્ર આપીને, ધરણા કરીને જો પ્રશ્ન ન સોલ્વ થાય તો વિધાનસભામાં પ્રશ્નો તરીકે વિધાનસભા સુધી જવાનું, એ અમે શીખ્યા છે ને એ કર્યું છે। અમે જેમના માટે આંદોલન કર્યું છે, અમે જેમના માટે લડ્યા છે, તે આવનારા સમયમાં મને જીતાડવા માટે લડશે અને હું એ ચૂંટણી જીતીશ। અનંત પટેલના વાર પર ધવલ પટેલે કર્યો છે વળતો વાર। ધવલ પટેલે કહ્યું છે કે તેઓ સોશિયલ મીડિયાની સાથે સાથે જમીન પર પણ કામ કરીને આગળ આવ્યા છે। ચૂંટણીમાં વલસાડની જનતા ભાજપને જ વિજય અપાવશે। જ્યાં લગીને સોશિયલ મીડિયા કેમ્પેન કરવાની વાત હોય કે આદિવાસીઓના વચ્ચે જઈને કામ કરવાની વાત હોય, મને મારી ભારતીય જનતા પાર્ટીએ બંને અનુભવ આપ્યા છે। મને ભારતીય જનતા પાર્ટીએ ખાલી સોશિયલ મીડિયાનું જ કામ કરવાની તક નહીં આપી હતી, પણ મને આદિવાસી મોરચામાં સંગઠનના પ્રભારી પણ બનાવ્યા હતા। એના થકી મેં દેશભરના બધા રાજ્યોમાં મેં પ્રવાસ કર્યા છે અને દાદરાનગર હવેલી, દમણ, દીવ, મહારાષ્ટ્ર અને ગોવાનો હું ટ્રાઇબલ મોરચાના સંગઠનનો પણ પ્રભારી છું। તો લોકો આદિવાસીઓનો શું પ્રશ્નો છે, આદિવાસીઓની શું આકાંક્ષા છે, અપેક્ષા છે, હું પૂરેપૂરી રીતે જાણું છું।
એટલે મને લાગે છે કે હું સોશિયલ મીડિયા પણ સારી રીતે કરી શકું છું અને જે સંગઠન ને લોકોના પ્રશ્નો છે એનું પણ હું સારી રીતે નિરાકરણ લાવી શકું છું. રાજ્યના છેવાડે આવેલી વલસાડ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે અનામત બેઠક છે. લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશની નજર વલસાડ લોકસભા બેઠક પર હોય છે. એવી માન્યતા રહી છે વલસાડ બેઠક જે જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. વલસાડ બેઠકના પરિણામ પર કેન્દ્રીય સરકાર રચાય છે એનો આધાર પણ છે. વર્ષ 2004 અને 2009ની લોકસભા ચૂંટણી કોંગ્રેસના કિશન પટેલે જીતી હતી અને કેન્દ્રમાં યુપીએની સરકાર બની હતી. 2014 અને 2019ની બંને લોકસભા ચૂંટણીમાં ભાજપના કેસી પટેલ વિજયી બન્યા હતા અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએની સરકાર રચાઈ. કોંગ્રેસને પૂર્વ વિસ્તારના ડાંગ, વાંસદા અને કપરાડામાં વધુ મત મળે છે, તો ભાજપનું ઉમરગામ, પારડી અને વલસાડ શહેર પર પ્રભુત્વ રહ્યું છે. પહેલા ડાંગ વલસાડ તરીકે ઓળખાતી વલસાડ બેઠક ગુજરાતના છેડે મહારાષ્ટ્ર સરહદે આવેલી છે, પણ ગુજરાતના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં વલસાડ લોકસભા મતક્ષેત્રની 7 પૈકી 6 બેઠકો પર ભાજપે વિજય હાંસલ કર્યો છે, જ્યારે વાંસદા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના આદિવાસી આગેવાન અનંત પટેલ વિજયી બન્યા હતા. વલસાડના ઘોડિયા પટેલ, ચૌધરી, ભીલ, કુનબી અને વારલી આદિવાસી સમૂહની મોટા પ્રમાણમાં વસ્તી છે, પણ સ્થાનિક રાજકારણમાં અને ચૂંટણીમાં ઘોડિયા પટેલ સમાજનો દબદબો રહ્યો છે. 2024ની લોકસભા ચૂંટણી જંગમાં વલસાડ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસીનો માહોલ છે. આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનના કારણે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ છે. લોકસભા મતક્ષેત્રના વિસ્તારમાં આવેલ ચાસમાવડા ડેમના નિર્માણ સામે આદિવાસી સમાજમાં ભારે વિરોધ છે. ચૂંટણીમાં આદિવાસી વિકાસ, સ્થાનિક મુદ્દા અને મોદીની ગેરંટી જેવા મુદ્દાઓ ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ છે કે મોદીના નામ પર લોકો શું ફરી એકવાર ભાજપને મત આપશે કે પછી આંદોલનકારી નેતાની જનતા કરશે પસંદગી. વલસાડથી નિલેશ ગામિત સાથે બ્યુરો રિપોર્ટ, TV9.